ભાગો આ તો વારો પાડી દે. હાલો હવે મનદીપભાઈ તમે ગયા એલા આ તો બરબાર હકીકત આહુડા નીકળી ગયા. હું કામ કહેતો પેલા જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેલડી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આપણા ફરી એકવાર એક નવા વ્લોગમાં. અને અત્યારે અમે આવી ગયા છીએ આપણા એક જૂના લોકેશને. કાવંદીપભાઈ શું કહો? એક નંબર લોકેશન આવ્યા છે પણ લોકેશનમાં પાણી થઈ ગયું. પાણી સુકાઈ ગયું છે અને ચોમાસું આવી ગયું છે એટલે આ જુઓ તમે લીલોતરી જોરદાર થઈ ગયું છે. ના અમારે ડેનિલભાઈ ને ઘરે આવતો તો કંટાળો, મોઢામાં એક ચોકલેટ આપી દીધી છે. ઉધરો થઈ ગઈ તોય ચોકલેટ મનદીપભાઈ પછી પરાણે લઈ દીધી. એ કે હાવ પછી આમનામ તો ન હોય, પણ અમારે એક ચોકલેટ બાકી છે હજી. કા ડેનિલભાઈ કઈ ચોકલેટ બાકી છે? મનદીપભાઈ કયો તો ખરા. કઈ ચોકલેટ બાકી? અવરમાં ઓલો ચેલેન્જ કર્યો તો ઈ એકલા બતાવી દીધું બધું. તો અમે એક વ્લોગ બનાવ્યો, એમાં ચેલેન્જ કરી, એમાં અમારે ડેનિલભાઈ જીતી ગયા છે. આવશે એ વ્લોગ આવી ગયો હશે, આ વ્લોગ અપલોડ થાય એ પહેલા, એટલે જોઈ લેજો તમે ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. આ વ્લોગમાં તે ને ઓલા વ્લોગમાં તે. અને આ છે ખમણ. મજામાં ને હરખું બોલ ભાઈ. મજામાં ને? મજામાં જ હોય ને ભાઈ. આપણો વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. તો ફેમિલી એ લોકેશનેથી અમે બીજા લોકેશને આવી ગયા, પણ આવ્યા મતલબમાં આ નેર પડખે જ તે. આ બધી બાજુ નેર હુકાઈ ગઈ છે હવે. કામનદીપભાઈ એનું કઈક સર્ક્યુલર એવું છે, 15 દિવસ ચાલુ રાખે ને 15 દિવસ બંધ. પણ બંધ રાખે તો આ હુકાઈ ગઈ ત્યાં સુધી બંધ રાખવાની? હા એ બધું 2 દિવસ પતી જાય બધું. આ બાજુ લોકેશન આમ જોરદાર છે, જોવો એમ પા બગીચો ને એવું, ફૂલડા ને એવું છે અહીંયા. આ જાંબુડો છે ને જાંબુડો છે. હા પણ જાંબુડા દેખાતા નથી. ને આ બાજુ કાંક આવા ઝાડવા છે. થોડુંક પાણી છે નેરમાં, થોડુંક જ છે મતલબમાં બોલે તો. ડેનિલભાઈ જો અહીંયા રમે છે એકલા. આજ ગમતું નથી ભાઈને. પાણી વગેરે. પાણીમાં પાન નાખે. શરદી થઈ ગઈ છે થોડી. બસ અરે ઉઘરો. ખમણભાઈ પાણી પીવે છે, એક બોટલ લેતા આવ્યા હતા અરે પાણીનો બોટલ તો લાવવો જ પડે, કારણ કે આ હાલતા પાણી માંગે અમારે. આ બેન નવરા હક નથી થતું, નેરમાં ઉતર્યા બોલો. પાણી હોય તો ઉતરતા હોય તો ખબર પડે. હે પાણી હોય તો ઉતરાય. ખમણ બધા વનરે ચડાવે છે. હા આઈફોન તો આરે જ રાખવો પડે હો ભાઈ ને. સમજો આઈફોન ભાઈ કોન્ટેક્ટ બહુ હોશિયાર ને ફોન આવે રાખે ઘડીએ બધાના ફોન આવતા હોય. કાઢેનું ભાઈ જોઈ લે. એ આઈફોન તૂટી જાહે તારો. તા તું કાઢશો, બીજું કઈ ન મળ્યું તને? પાછળ ડોલર છાપેલા છે, આગળ આઈફોન. વોટ્સઅપ હાલે છે તમારું? તમારા વોટ્સઅપ નંબર આપો ને ડેનિલભાઈ. નથી. અને આમાં કેટલા 10:35 વાગ્યા અને ચાર્જિંગ ફૂલ છે. અહીંયા 10:35 થઈ ને અહીંયા 9:27 જ થઈ. જોરદાર છે હો બાકી તમારો આઈફોન. બે ટાઈમ બતાવે, એક સાઈડ બહાર દેશનો ટાઈમ બતાવે ને એક સાઈડ અહીંનો. અને ફેમિલી તમે અમારો વ્લોગ કયા શહેરથી અથવા કયા ગામડેથી જોવો છો એ કોમેન્ટ કરી દેજો. અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ કોમેન્ટ કરી દેજો. અમારે તો નથી આયા. હું જો અમારે તો આયા હાસોડો પડતો જ નથી હમણાં. હા એકવાર વરસાદ આવ્યો તો અમારે સુરતમાં, 1-2 વાર આવી ગયો એમ તો, પણ કઈ લાગતું નથી આમ હજી ચોમાસા જેવું. હા હવે કોને ખબર ભાઈ, બહુ ગરમી પડે છે, વરસાદ એટલો પડે છે. હા પણ બહાર અહીંયા કઈ નહીં. હવે પ્લાન થોડોક એવો બને છે કે ડેનિલભાઈને છે ને ઘડીક હેરાન કરવી, એને થોડોક ગુસ્સો અપાવી. કા ડેનિલભાઈ તમે ભણવા જાવ છો? જવાબ દે તું. કેટલામું ભણો છો? શૂન્ય. ઈ કેવું આવે? તને એકડા બોલતા આવડશે? બોલતો એકડા. સોગડે બે
સોગડે બે આવે જો ભાઈ બે બધી આવશે, કોમન છે બે એના. પણ સોગડે બે 5 કેમ થાય ડેનો માંગણીથી બતાવી દે 5 કેમ થાય. ઈ પાસ બે આવ્યા ને પણ કોમન માં. એમ બહુ તું હેરાન કરમાં ભાઈ, હમણાં એને ગુસ્સો આવશે નકર. ગુસ્સો આવે તને? ગુસ્સો તો એને બહુ આવે. કેવો આવે બધા આમ કેવો આવે? અરે અરે આમ જો ડોળા પડ્યા. એ ગુસ્સો થયો ભાઈનો ગુસ્સો. હું કહું આ વખતે આપણે નાસ્તો ને એવું તો એની હાટું કાંઈ નહોતા લેવા કા, ખાલી પાણીની બોટલ લેતા આવ્યા હતા. વેલા નીકળી જતા ને આપણે. અને આ તડકાનો પણ જ્યારે હોય ત્યારે હારે જ થાય એમ મારું કહેવાનું. ક્યાં એટલો બધો ગુસ્સો આવે તમને? નાક ઉપર ગુસ્સો, આમ જો તો ખરા. જાતો ખમણ લઈ જતા એને જો તો રોડ ઉપર દોડવા મળ્યો. આ તો કેરી સફરજન હાલ આયા. કેરી સફરજન તાર આઈફોન લઈ લે આયાથી. બા પણ રોવું નથી હવે. આ બધું પાણી કોણ ડેન્યો પી ગયો? જો તો ખરા આખો બાટલો ખાલી કરી દીધો હો. પણ આને દુધાડા જેવો. હું ગોત છો તું? હોટી ગોચ્યા જા, તારે ગોત્યું એનાથી. ક્યાં જાય તું? દોજે હો જાય બિચ્ચુ બિચ્ચુ કાટ લેગા. ધ્યાન રાખજો. હા હોટી લાવ્યો તો. હોટી મળી જાહે એને ફેમિલી. હાલ લે મળી ગઈ હોટી. ભાગો ભાગો, આ તો વારો પાડી દે. ભૂત ચડી ગયો. આ લે ખમણ નો વારો આવ્યો હવે. આ લે બીજી મોટી હોટી લઈ લીધી આને તો. હાલો હવે મનદીપભાઈ તમે ગયા. એલા આ તો બરબાર એ લે ડીકો ડીકો. આ તો બધાને વારો પાડી દે આજ. તો ફેમિલી માંડ હોટે ને એવું હાથમાંથી મુકાઈ દીધું છે. અને એનો આઈફોન પણ કોકે તોડી નાખ્યો. જો કોણે તોડ્યો? કમણે તોડી નાખ્યો. ને હવે કેટલા 4 વાગી ગયા છે. અને હવે ઘર બાજુ જાહો મનદીપભાઈ. હલે ઘરે આવવાનું છે તારે? કેમ ન થાવું? તને બધા હેરાન કરે છે એટલે? અરે અરે હાલ ગાય ને એને હાલો હાલો આપણે વૈયા જાય. હાલો હાલો તો મનદીપભાઈ ફોન પકડો તો એને પૂછી લો છેલ્લી વાર આવવાનું છે. ન તો આવું ને તારે. હા એમ પાકું ને. હા અમે બધા જ આવીશું. હા ગાડી વાળા હાલ ફટાફટ. હાલ હાલ બે જાવ ગાડીમાં. ચાલો ભૂત તો નથી ખબર પણ સિંહ આવશે કદાચ. સિંહ આવવાનો છે. જો હા આગળ કવડી દા તો જ આવીને આવું છે કે નથી આવું? નથી આવું. હાલ તો કાંઈ નહીં અમે તો આવીશું. ઊભી નહીં રાખતો. બસ 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 પેમે રોવા મળ્યો. રાજા ખમણ ઓરે દેવા. અરે હકીકત આહુડા નીકળી ગયા. હું કામ કહેતો પેલા હું કામ કહેતો તો પેલા મન નથી આવું. જો ઉતરે જો દિશા નામ જો આમ નો કરે હો મનદીપભાઈ. રોડ બસ સાનો રહી જા. આનો ઘરે રહી જાવ ને. હા સાનો તો રહી જા હવે. બસ હવે સોડા પીવી તારે? સોડા પીવી? હા તો સાનો રહી ઉધરા થઈ ગઈ સોડા પીવીશ. મજા નથી તો ચા પીવડાવ. ચા પીવડાવે હું. ચા પીવી તારે? સોડા પીવી તારે? કાઈ નહીં મૂકી દે. નથી લઈ જાવ એને. લે હું કામ હેરાન કરો છો બિચારા.
ઈ આ બધા ખમણ ના કામ મારા કામ ભૂત આવી ગયો હકીકતે. આવ્યો તો એમ નથી આવ્યો હોત તો મજા આવે તો તમે બે એકડા બકડે રમત. ફેમિલી આ મને મૂકીને વહી ગયા હતા. હરકો પકડ. આ મને મૂકીને છે ને વહી ગયા હતા ને છે ને મારે લોવાઈ ગયું હતું ને સમાધાન થઈ ગયું છે. સમાધાન થઈ ગયું. હવે અમે તને મૂકીને વયા જાવી કે આમને તારે હારે આવવું છે અમારે? આવું આવું છે. આવું છે હવે. તો પહેલી વાર જ તૈયાર થઈ ગયો હોત તો આ રોવું પડે જ તારે. મન નથી આવું એમ બોલવા કીધું. તને એમ કે અમે મૂકીને નહીં જાવી, તને એમ હતું ને? હવે તો ડેનિલભાઈ આપણે નક્કી એવું કરવી કે તમને ઉધરસ છે ને તો સોડા નથી પાવી, આપણે ઘરે જઈને કાંઈક શરબત જેવું બનાવશું, બરોબર? ઠંડુ ઠંડુ કરી દેવી તમને, તમને રાજી કરી દેવું. હવે તમને પેલા રોવડાવ્યા, ગુસ્સો દેવડાવ્યો, બધું કર્યું, હવે તમને રાજી કરવા દો હે ને અમારે, હે ભાઈ? હવે આમ મૂડમાં તો આવી જાવ થોડા. હવે આપણે ત્યાં હું હવે બ્લોગ ઉતારવા તો આપણે આવ્યા થાય એમાં. કોન્ટેન્ટ એ હતો કે તમને ગુસ્સો દેવડાવો, પણ તમારે તો રોવાઈ ગયું આજે. ગુસ્સાની અરે રોવાય હોતા આવી ગયો. ઉડા નીકળી જતો. નીકળી જાય ને એને એમ કે આ હાસીને વયા જાય ઘરે. તો ફેમિલી હવે અમારું બ્લોગનું કામ આઈનું પતી ગયું છે અને હવે આ લોકો ગાડી અહીંયા વાળી છે. હવે ઘરે જવાનો વિચાર છે. ડેનિલભાઈ અમારે રોયા હતા તો હવે શરબત પાણી કંઈક પીવડાવી દેવી તો મોઢું સારું થઈ જાય એનું. જુઓ જવાનું ઉડાશું. હાલો બેહો ફટાફટ. હાલે આગળ દે. તો ફેમિલી ઘરે આવીને પછી છે ને બધા ગેમ રમવા ચડી ગયા હતા ને હવે પાછું અમે કીધું મનદીપભાઈને કે આપણે હવે શરબતની બોલી કરી હતી તો આપણે શરબત નહીં બનાવવું પડે. તો મનદીપભાઈ જો બધી તૈયારી કરે છે. હવે મનદીપભાઈ આ ચોકલેટ ને એવું બધું નાખવાનું છે? ભૂકો કરી નાખો મજા આવશે પલ્સ. એવું છે એમ ને? હેંડો તો ફટાફટ છે ને અમારે ડેનિલભાઈ આટું શરબત બનાવી દેવી. ઈન ખમણ બે જો અહીંયા મસ્તી કરે છે, જો મસ્તી ચાલુ છે અમારે ફૂલે ફૂલ. ના અહીંયા ચોકલેટનો ભૂકો કરવાનો ચાલુ છે. ખાણસીથી ભાઈ ભૂકો કરે છે. આ બાઉલમાં બનાવવાનું છે શરબત. કેટલા ગ્લાસ પીવો તમે લોકો? ગ્લાસ એટલે એક એક ગ્લાસ જ હોય. શરબત શરબતની રીતે હોય. પછી સરસ મજાનું શરબત અમે બનાવી નાખ્યું છે બધાએ ભેગા મળીને. તો ડેનિલભાઈ બે ગયા આજે આમ જો એને ગુસ્સો દેવડાવ્યો હતો ને એના માટે અમારે શરબત બનાવવું પડ્યું છે. કામંદીભાઈ હાલો ને હવે આપો ને ભાઈ, બરફે ઓગળી જાય આમને તો. બધા ગ્લાસમાં બરફે નાખી દીધા. આ અમારે પાછું અલગ જ હોય. અંદર બરફ પીવા મળ્યો. હાલો ફટાફટ શરબત પી લેવી હવે, પછી વ્લોગ પૂરો કરવો છે. જોજો ઢોળાય નહીં. કાંઈ ખબર નથી પડતી. જો હવે શરબત પીવાનું ચાલુ થઈ ગયું છે ડેનિલભાઈ ને. ડેનિલભાઈ હવે તો તમે અમારા ઉપર ગુસ્સે નથી ને? તો વાંધો નહીં. હા કેમ બન્યું ખમણભાઈ? શરબત કેમ લાગ્યું? અરે મસ્ત. તો વાંધો નહીં, પીવા જેવું છે ને? અરે મસ્ત પીવો તમે. હાલો જેને શરબત પીવું હોય એ આવી જાઓ ફટાફટ. તો ફેમિલી અમે શરબત પીને નવરા થઈ ગયા છે. આજના વ્લોગ માટે આપણે એટલું જ હતું. કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ કરી દેજો અને મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેરડી. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દેજો.